પાટણના હારીજ તાલુકાના પીપળાડા ગામે વીસીએ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ઠાકોર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે, જેને લઈને ગ્રામજનોએ કાર્યવાહી કરતા તેમને તેમના પદ પરથી બરતરફ કર્યા છે। પીપળાડાના સરપંચ તથા ઉપસરપંચે જણાવ્યું છે કે દિલીપભાઈ દસ્તાવેજોની નકલ માટે નક્કી થયેલી ફી કરતાં વધારે રકમ વસૂલતા અને અનેક ગ્રામજનો તરફથી ફરિયાદો મળી રહી હતી। આ મામલે તાલુકા વિકાસ કચેરી, મામલતદાર કચેરી અને જિલ્લા પંચાયતમાં રજૂઆતો થતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરાવી હતી। તપાસમાં તથ્યો સાચા સાબિત થતા ગ્રામજનો દ્વારા 6 વોટની બહુમતીથી તેઓને સેવાઓ મોકૂફ રાખવાનો ઠરાવ પસાર થયો હતો। માટે હું આવ્યો છું ગામના વિકાસ કરવા માટે। ગામની પબ્લિક મને માને છે કે સાહેબ તમે સરપંચ તરીકે આવ્યા છો, 12 મહિના પહેલાં તો આ ઇસ્યુ આવ્યો છે, કોઈ એનું આવ્યું નહીં, કોઈ કાર્ય થયું નથી। અત્યારે અમારી બોડી આવી છે, બોડીના કારણે અને ગામના જોન સભ્યના તારીખના આધારના કારણે અમે એ લોકોનો છૂટો કર્યો છે। એમાં ઇસ્યુ હું તો આવ્યો છું, મારું કોઈ એનો ઇસ્યુ નથી, પણ એક મારી દુશ્મની કોઈ નથી, પણ એક ગામ તારીખના આધારે હું એનો ડિસિઝન લીધું છે આવ્યું છૂટું કરવા। 2025ના દિવસે મને છૂટો કરવામાં આવ્યો છે અને ગામ પંચાયતમાં 15/7 એમને ચાર્જ આપવામાં આવ્યું હતું અને 15/8 મને ગ્રામ પંચાયતમાંથી છૂટો કરવામાં આવ્યો છે। મારો શું હક છે એનો મને લોકો કરો। શું કારણ દર્શાવ્યું છે છૂટા કરવાનું? તે કે તમે ગેરહાજર રહો છો, તમે નિયમિત કામ નથી કરતા, એવું મને કારણ દર્શાવ્યું છે। નોટિસ બીજી કોઈ આપી હતી તમને? કોઈ નોટિસ આપી નહીં, મને ડાયરેક્ટ છૂટો કરવામાં આવ્યો।